રાજકોટ શહેર આમ આદમી પાર્ટી આજે અમે મેયરશ્રીને આવેદન દેવા આવ્યા હતા અને એક રજૂઆત કરવા આવ્યા હતા કે આ ખાડાપુરે તાત્કાલિકમાં ઘણી જગ્યાએ તમે જો અકસ્માત થાય છે. છોટાઉદેપુરમાં એક લેડીઝને ચાલુ ગાડી ડિલિવરી થઈ ગઈ તો એક લેડીઝની જવાબદારી નથી. એ મુદ્દો લઈને અમે મેયરશ્રી પાસે આજે આવેદન દેવા આવ્યા. એમાં અમારે હજી આવેદન નથી આપ્યું અને રજૂઆત નથી કરી. તે પહેલા અમારી ધરપકડ કરાવી દીધી અને અમારા પ્રમુખશ્રીને વાગી ગયું. એક બીજા હતા પબ્લિક માણસની ઈજા પહોંચી, હાથમાં ફ્રેક્ચર આવ્યું તો આનું જવાબદાર કોણ લેશે? આ લોકો ખાડાને આ તે બુરું નથી ને અત્યારે બુરે છે તો તમે જો કાકરા એ રીતે જેમ આવે ખાલી નાખી દે છે, બીજું કઈ. આ લોકોની જવાબદારી લોકોને પહેલા નિભાવી છે. અમારા પ્રમુખને ફ્રેક્ચર આવ્યું છે અને લોહી નીકળ્યું છે, એની જવાબદારી કોણ લેશે? આ લોકો શું લેશે? પોલીસ વાળા ખાલી એટલું જ ઈચ્છે છે કે જરાક આ લોકો આવાજ ઉપાડે તો આ લોકોને તાત્કાલિક આ લોકોને અટકાયત કરો અને પકડીને પૂરી દો. અત્યારે અમને એડીવીસીને લેવા છે એક અમારા ઇમરાનભાઈ કરી છે એના હાથમાં ફ્રેક્ચર આવ્યું. હવે એનું ઘરનું સંચાલન હાથમાં ફ્રેક્ચર આવ્યું તો કોણ કામ કરશે? આ સરકાર બેરી સરકાર છે, તાનાશાહી સરકાર છે. આ સરકારને હવે હટાડો ને ફગાડો.